શ્રી વલ્લભા 11 પરમ દિવસે છે. શ્રી વલ્લભા ગિરિરાજ ધર શ્યામ સુંદર સિયમ શ્રી ગુસાઈજી પરમ દયા શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ अपने माथे बिराजता सेव्य बधाई वैष्णव ने जा करीन जैस अब आज नो दिवस मारे केवो मारे केवो मंगलकारी रे आज सखे मारे घेर पधार्या गोकुल गिरधारी रे आजनो दिवस सूरज उग्यो चंद्र उग्यो થઈ રહ્યો પ્રકાશ આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે આજનો દિવસ મારે કેવો મંગલકારી રે आज सखी मारे घेर धार्या गोकुल गिरधारी रे આજનો દિવસ રોજ સવારે જાગીએ પ્રભુનો ખૂબ પાડ માનીએ. રાત છે ને આપણું નાનું મૃત્યુ છે. રાત આપણું નાનું મૃત્યુ છે. રાતના સૂઈ જાય પણ ત્યારે તમને મને ખબર નથી હોતી કે સવારે જાગશું કે નહીં. એટલે ભગવદીઓ તો એમ કે 1 મિનિટ બેન તમે ત્યાં બેસશો. આ પેલા બીજા આવે છે. હલો, સવાર પડે એટલે આપણે રાજી થઈએ છીએ કે નાના મૃત્યુમાંથી ને સવારે આપણે જાગ્યા. જીવનનો એક દિવસ આનંદમય, પણ આપણે સવારે જાગીએ ને ત્યારે ભૂલી જાય છે કે નાના મૃત્યુમાંથી બહાર આવ્યા છીએ એટલે પાછા લૌકિકમાં પડી જઈએ. પણ જો એ નાના મૃત્યુમાંથી બહાર આવ્યા પછી અલૌકિકમાં આવી જઈએ તો આપણે ગાવાનું આજનો દિવસ મારે કેવો મંગલકારી રે આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળ ગિરધારી રે આજનો 15 તારીખે અધિક મહિનો નહીં, પુરુષોત્તમ મહિનાનો શરૂઆત થઈ. આજે નોમ થઈ. 9 દિવસ એટલા સરસ ગયા જીવનના કે જ રોજ સૂઈએ ત્યારે એમ કહીએ કે આજે જીવ આટલો, અને પાછા વિનંતી કરીએ કે હવે બાકી છે જિંદગી પણ આવી જાય. હવે ગાયો જુઓ બધી સફેદ, ભાંભરતી હતી કેવી શાંત થઈ ગઈ. એ સાંભળે ને ત્યારે આપણને એમ થાય કે આપણે આટલા શાંત નથી રહી શકતા. આપણું મન ચંચળ છે, ચારે બાજુ આપણું મન ફરે છે. પણ ગાય માટેની વાત મારે તમને કરવી છે, સાચી બની ગયેલી હકીકત. રોજ આપણે
નાની વાત ગાયની કરવાની, જ્યાં સુધી મને યાદ આવે ત્યાં સુધી, મને યાદ આવે ત્યાં સુધી નહીં, વલ્લભ કેવડાવે ત્યાં સુધી. આ વાત 1945ની છે, જ્યારે આપણને આઝાદી નહોતી મળી. ભાવનગરના રાજા કોણ? કોક તો બોલો. કૃષ્ણસિંહ. હવે એ રાજવીની તો તોલે કોઈ ના આવે મારા વાલા, એવો એ રાજવી. હવે એની પાસે ગીરની ગાયો 500 હતી. કેટલી? અને ગીરની ગાયો એટલે તો, અને એને ગીરની ગાયો એટલી વાલી, તમને કહો છેલ્લા 25 વર્ષથી જ બધા ભેંસનું દૂધ પીએ છે. આવી ગયું બછરું, કાલે એ બછરું આવી ગયું હતું, ઊંચા કાન કરીને, હજી પરમદી એનો જન્મ થયો છે, અને આખો જ્યાં સુધી સત્સંગ ચાલ્યો ત્યાં સુધી કાન ઊંચા કરીને હજી એક જ દિવસનું છે. એટલે જે ભાગવતને સમજે છે, એની લીલાને જાણે છે, આપણા કરતા મોટા ભગવદી એ બછરું છે કે એક દિવસનું છે. જો આવી ગયું તો વાત આપણે કૃષ્ણસિંહની કરતા હતા, ભાવનગરના રાજા. હવે પેલા બધા ગાયનું દૂધ પીતા હતા, હવે ભેંસનું દૂધ પીવા માંડ્યા એટલે આપણે બધા કેવું, જો આપણે બધા સમજી ગયા ને. હવે પીઝા ભાવે છે, હવે ઓલું શું કહેવાય, બર્ગર. મારા આગળ નથી બોલો. પેલા તો મામા કે માસી કે મહેમાન આવે ને તો રાજી થતા કે હવે ઘરમાં લાડવા બનશે, હવે લાપસી બનશે, હવે શીરો બનશે. હવે કાંઈ નવાઈ નથી, એટલે બધા જિંદગીથી થાકી ગયા ને ડિપ્રેશનમાં આવી ગયા છે. તો એ કૃષ્ણદેવરાય રાજા ને ત્યાં બ્રાઝિલમાંથીનો એનો સૂબો આવ્યો, અંગ્રેજી નામ છે 100 ઉપર, હું ભૂલી ગઈ. મને આ આખી વાત એક અતિરેક ભાઈ છે એણે મોકલી કે દીદી તમે રોજ ગાયનું કહો છો ને તો આ થોડુંક કહેજો. અને આ વાત હું ભૂલતી ન હોય, નામમાં મારી કદાચ ભૂલ થતી હોય તો માફ કરજો. આપણા હાસ્ય કલાકાર સાઈરામભાઈ દવે કહેલી છે. નામમાં ભૂલ થાય ને મારવાલા, એ ઉમ્ર કા તકાજા હે, બાકી આ હકીકત સાચી છે. તો એ બ્રાઝિલનો હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ આવ્યો, એણે ગાયને જોઈ, એણે એમ કીધું આવી ગાયો અમારા દેશમાં હોય ને તો અમારા દેશની તો સમૃદ્ધિ વધી જાય. આપણે તો રાજા રાજવી પહેલા એવા હતા, જાન દઈ દેતા હતા, ગણતરી નહોતા કરતા. એણે કીધું કે તમારા આવી ગાય અમારા કરતા વધુ સરસ થાય. એક ખૂંડ મારી પાસે છે, એનું નામ પુષ્પા છે, એને લઈ જાઓ તમે. એ લઈ ગયા, એને ચેક આપ્યો કોરો. એ કે જે કિંમત ભર્યો એ ભર્યો. કૃષ્ણદેવરાય રાજા કે હું રાજવી છું, મને કિંમત ગાયની આંકતા નથી આવડતી. ગાયની કિંમત ક્યારેય આપણે આંકી શકીએ નહીં. તમારે જે ભરવું હોય ભરજો. ત્યારે ખૂંટની કિંમત હતી 200 રૂપિયા, અને પેલા એ કેટલા આપ્યા ખબર તમને? 10,000 1945માં. અને એ લઈ ગયા, અને ખૂંટ દ્વારા એટલી બધી ગાયો, બધી ગીરની, અત્યારે બ્રાઝિલ દુનિયામાં દૂધનો મોટો ઉત્પાદક બનાય છે. ખરું ખોટું મારા વાલા? જે આ છાપુને બધા વાંચતા હોય ને ખબર હોય, એમની સમૃદ્ધિ ફરી ગઈ, એમના દેશનો વિકાસ એટલો થઈ ગયો.
અત્યારે બ્રાઝિલ ગૌરવ લે છે, અને ગૌરવનું સ્થાન ક્યાં આપ્યું છે તમને ખબર છે? બ્રાઝિલની જે સંસદ છે એમાં જે સ્ટેચ્યુ મૂક્યું છે એ આપણા ભાવનગરના રાજા કૃષ્ણદેવરાયનો છે. એનાથી વિશેષ એની જે ચલણીનો સિક્કો છે એમાં આપણી ગાયનો છે. આપણે ત્યાં છે, ભારત દેશ હિન્દુ છે, આપણે ગાયને પ્રેમ કરીએ છીએ. આપણા દેશમાં જોયું ક્યાંય ગાયનું? અને લોકો ગૌરવ લે છે કે અમને ભાવનગરના રાજા કૃષ્ણદેવ રાજાએ જો આ ના આપ્યું હોત તો આજે અમે અહીંયા ના હોત. અને કદર કરી આપણી. હજી ત્યારની એક બીજી વાત સરસ, રાજકોટની બાજુમાં જસદણ ગામ છે. રાજકોટની બાજુમાં જસદણ ગામ છે. ત્યાં ઘનશ્યામભાઈ કરીને છે, અત્યારે 65 વર્ષના. એમને એક હાથ નથી અહીંથી ને. એમણે 22,000 ગાયોને કતલખાને જાતા બચાવી. કેટલી? ગૌમૂત્રથી સ્નાન કરવાનું, સાબુના બદલે ગોબર, અને ગાયના દૂધ સિવાય 65 વર્ષ સુધી બીજું દૂધ નથી પીધું. આ બધું સર્ચ કરજો, ખોટું નથી કાંઈ કહેતી. જેને ગૂગલ આવડતું હોય ને સર્ચ કરજો, આ બધું એમાં છે જ. હવે 55 વર્ષ સુધી એમણે ક્યારેય દવા ન લીધી, કારણ કે ગાયનું દૂધ પીવાનું, ગૌમૂત્ર પીવાનું, ગોબરથી સ્નાન કરવાનું. હવે 55 વર્ષે એમને એવો તાવ આવ્યો અને ફ્લૂ થયો. એટલે બધાએ સમજાવ્યા કે હવે જો 50 થાય ને પછી થોડી દવા લેવી પડે. આટલો બધો તાવ છે ને, ઇન્ફેક્શન છે. આપણા ગામના ડૉક્ટર પાસે લઈ આવો ને દવા. એ કે સારું, તૈયાર થયા. એને એમ થયું એકવાર મારી ગાયને મળીને જાવ. તો એમની આવી ગૌશાળા, એ ગૌશાળામાં ગયા, શર્ટ કાઢી નાખ્યો અને ખાલી નીચે ટૂંકી ઓલી ધોતી પહેરી, આવી રીતે ગાયોનું ઝુંડ હતું ને વચ્ચે બેસી ગયા. બધી ગાયો આવી એને ઓળખે. રોજ દોવાનું, રોજ એમને વાલ કરવાનું, રોજ પૂચકારવાનું, રોજ એમને ખાવાનું નાખવાનું. બધી ગાયો આવીને એમને ચાટવા માંડી જીભથી ને. ગાયના શ્વાસ નીકળે એ એના ઓલામાં જાય, એટલે એ ઊંડા શ્વાસ લે. આમ અડધો કલાક પછી એને એવું લાગ્યું કે મને તાવ ભાવ ઉતરી ગયો છે. સરસ તૈયાર થઈને ઘરે પાછા આવ્યા તો બધાએ પૂછ્યું શું કીધું ડૉક્ટરે? એ કે મોટા ડૉક્ટરે એમ કીધું કે હવે તમારે એકેય દવા નહીં લેવી પડે. સમજ્યા? મારી વાત સમજાય છે ને બધાને? મારી વાત હા, રિસ્પોન્સ આપો તો ખબર પડે ને. આ ગાયની શક્તિ છે. આ ગાય શું છે એના તમને પ્રમાણ આપ્યા. પ્રભુને ગાય એમને એમ નહોતી વાલી. તો એવા ગૌશાળામાં આ પુરુષોત્તમ મહિનામાં આપણા ઉપર વલ્લભે એવી કૃપા કરી. આ બહાર તમે જો કેટલી ગરમી છે, એક જ કુલર છે, છતાં અહીંયા તમને બહાર જેવી ગરમી લાગે છે? ઘરે હોય તો બારી બંધ કરીએ ને બારણા બંધ કરીએ ને પડદા કરી દઈએ ને એસી ચાલુ કરીએ, ક્યાંયથી વયું ના જાય. આ ગાય છે, અને જે ગાયના પ્રભાવમાં આવે ને એના જીવનમાં અભાવ ન રહે, અને અભાવ ન રહે ને તો સ્વભાવ સુધરા વિના રહે. ભગવદીઓ એવું કહેતા હતા
કે જેના ઘરે ગાય હોય ને ગુસ્સો બહુ ન કરે. અત્યારે તમે જો વાતમાં બધાને ગુસ્સો આવે. પાર્કિંગમાં જગ્યા ન હોય ને મૂકવા ગયા હોય ત્યાં મારા મારીને એકબીજાને માર નાખે. ઓલો અમારા બાજુમાં બેંકમાં આવે તો આમ જોવા જેવું હોય. પેલા સમજ હતી. પેલાના વડીલો એવો કહેતા, પ્રોબ્લેમ થાય ને સંઘર્ષ ના કરો, સમાધાન શોધો. સંઘર્ષ ના કરો, સમાધાન શોધો. પણ જ્યારથી આપણે ગાયનું દૂધ બંધ કર્યું ત્યારથી સંઘર્ષ કરીએ છીએ, સમાધાન નથી કરતા. તો ગાયની તો ઘણી બધી વાતો વલ્લભ કેવડાવશે, તો રોજ એક નાની વાતો ગાયની કરીશું. બોલો વલ્લભા. દસમ સ્કંદ. હા, એ આ પેલું ઠંડુ છે ને, ઓલો માટલાનું છે. માટલાનું ઠંડુ નથી, ઠંડુ છે. દસમ સ્કંદ. એક મિનિટ રેખો. ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી. આપણે છેલ્લા દિવસે બધાને અઠવાડિયા પહેલા એક પરિપત્ર આપશું, હાથે લખેલો, કે ગાય અમારી માતા છે. કેટલી કતલ થાય છે આપણે બધાય જાણીએ છીએ. આ હિન્દુ દેશ છે, તો આપણે બાય નેમ નરેન્દ્ર મોદીજીને પત્ર લખીશું કે અમારી ગાયને માતા તરીકે આપ જાહેર કરો. તમે બધા સાઈન કરશો ને મારવાલા? હાથ ઊંચો કરો કરતા હોય. હા, અને ઘરે લઈ જઈને આજુબાજુ બધાની કરાવીને લાવજો. બોલો ભાગવત ભગવાન કી. કંસને વસુદેવજીની સમજાવટ. મને લાગે છે કે સ્વપ્નનગર અને જાગૃત નગરમાં જાજો ફેર નથી. માણસ જ્યાં મનોરથ કરે એવા તેને સ્વપ્ન આવે. જો હમણાં આપણે અહીંયા આવીએ છીએ ને તો રાતના ઘણીવાર ગાયોના જ વિચાર આવે. થાય છે તમને બધાને એવું? આમને આજ એટલી ઠીક નહોતું ને ચક્કર આવતા, એટલે અમે ના પાડી. મેં તો રવા દો. મને કે ના, મારો તો એક દિવસ પડે ને બસ આ જ ભક્તિ. આપી દો રીખો 1 મિનિટ. કે સ્વપ્નનગર અને જાગૃત નગરમાં જાજો ફેર નથી. માણસ જેવા મનોરથ કરે એવા તેને સ્વપ્ન આવે છે. જેવા કર્મ કરે એવા તેને શરીર મળે છે. આપણે સારા વિચાર કરીએ, અત્યારે ડૉક્ટરો કહે છે પોઝિટિવ વિચારો, પણ તમે જોજો જરાક માથું દુખે ને બેદી ન ઉતરે ને. અમે જૂના ઘરે રહેતા ને ત્યાં એક બેનને 3-4 દી માથું ન ઉતરું. એટલે મને એક દી કે ત્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા બિરાજતા, હું જોબ કરતી હતી. મને કે ઈલા બેન એક અડધા દિવસની રજા લઈ લ્યો ને. મેં તો શું થયું મારવાલા? એ કે 4-5 દીથા નથી ઉતરતું ને ક્યાંક મગજનું કેન્સર હશે. સૌથી વધુ ખોટા વિચાર કરતા હોય ને તો માણસ. એટલે મેં કીધું હજી 4-5 દીમાં કેમ આવું કરો છો? પછી અમારા ઓફિસમાં એક મોટી ઉંમરના કાકા હતા, મારા ક્લાર્ક હતા. એટલે મેં તો મારે કલાક જેમ બેન, મેં તો આ બેનને આવું થયું છે. મને કે ગરમ પાણીનો મોટો લોટો ભરીને પાઈ દો, પીતો હોય ને તો ન ઉતરે. એટલે મારી ઓફિસનો ટાઈમ હતો 7:30 થી 11:30 અને 2:30 થી સાંજે 6:30. એટલે 11:30 ગઈ ને તો રોતા રોતા આવ્યા, તમે લીધી અડધી રજા ઈલાબેન? મેં કીધું આ પહેલાં પી જાઓ. મને કે આમાં શું? મેં તો આમાં દવા દીધી છે. મને કે આખો લોટો? મેં તો આ દવા એવી છે ને આખો લોટો પી જવાય. આખો લોટો ગરમ પાણીનો પી ગયા. એને એમ કે
અને જે એમને ઉલટી થઈ, બધું પિત્ત નીકળી ગયું. મેં કીધું હવે ડૉક્ટરે કીધું 2 કલાક સૂઈ જાઓ. 2 વાગે ઓફિસ જાતી જઈને જેવી મેં ગાડી સ્ટાર્ટ કરી, આવીને મને કે મને બહુ સારું લાગે છે, હવે રજા ન લેતા હો. એ કે માણસનો સ્વભાવ જ એવો છે, આપણે નેગેટિવ વિચારીએ. તો અહીંયા શું કહે છે? સ્વપ્ને યથા પશ્યતિ દેહમિદ્રિસમ મનોરથે નાભી નિવિષ્ટ ચેતન દ્રષ્ટભૂતાભ્યા મનસાનું ચિંતયન પ્રપદ્યતે તત્ક્રીમપી રપરસુરતે. વસુદેવજી કંસને દાખલો આપીને બહુ સુંદર રીતે સમજાવે છે. કારણ કે કંસ તો હવે દેવકીને મારવા જ તૈયાર થઈ ગયો છે. નવી પરણેલી બેન હજી તો એના ઘરે સાસરે નથી પહોંચી, ત્યાં એને મારી નાખવી છે કે ના રહે બાંસ ના રહે બાંસુરી. બેન રે તો 8મો ગર્ભ આવે ને. પણ પ્રભુએ જે નિર્માણ કર્યું હોય એમાં કોઈ ક્યારેય ફેર કરી શકતું નથી. એકવાર ઠાકોરજી અરોગવા બેઠા હતા અને અરોગતા અરોગતા ઊભા થયા. તો લક્ષ્મીજીએ પૂછ્યું, પ્રભુ ક્યાં પધારો છે? દેવી, મારા 5 ભક્તો અન્ન નથી મળ્યું, ભૂખ્યા છે, એમને જમાડીને આવો. તો કે મનુષ્ય છે? એ કે મનુષ્ય તો મારી ફાડીને પોતાનું કરી લે, પણ જીવ, પશુ પક્ષી એ બધાય કરી લે, પણ ઓલા કીડી ને મકોડા ને હોય ને એનું મારે દેવી ધ્યાન રાખવું પડે. થોડી વારમાં જઈને પાછા થાળી ઉપર બેસી ગયા. તો લક્ષ્મીજીને એમ થયું કે પ્રભુની વાત મારે મનને જતાવવી કેમ? તો બીજે દિવસે એમણે નક્કી કર્યું, 5 કીડી ભેગી કરી અને એક નાની ડબ્બીમાં ભરી લીધી. 5 કીડી નાની ભેગી કરીને એક ડબ્બીમાં ભરી લીધી.